સમીપ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। શિયાળાની સિઝનની અંદર નીરાનો ઉપયોગ વધારે થતો હોય અને સુરતના લોકો નીરો વધારે પીતા હોય, જેથી કરીને એની અંદર ભેળસેળની શક્યતા રહેલી હોય છે। જેથી કરીને સુરત મહાનગરપાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટ દ્વારા સતર્ક બનીને અલગ અલગ ઝોનની અંદર 6 ટીમ બનાવીને સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી, જેમાંથી 84 તાલુકા તાળગોળ ઉત્પાદન કંપની લિમિટેડના 2 નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે, જેની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। કયા પ્રકારની ગુણવત્તા હતી? સુરત મહાનગરપાલિકાના ફૂડ લેબોરેટરી દ્વારા જે સુગરની માત્રા ધારાધોરણો મુજબ જેટલી હોવી જોઈએ એના કરતા ઓછી માલુમ પડેલ છે, એટલે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે, એટલે એની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। લોકોને શું સાવચેત રહેવાની અપીલ છે? લોકોને સાવચેત એ રહેવાની અપીલ કરવામાં આવશે કે સવારમાં વહેલામાં વહેલો નીરો પી લેવાનો, બરાબર છે। ત્યાર પછી જો એ નીરો બગડવા માંડે તો પછી એ નહીં પીવાનો।